તો આગળ વાત સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડર બરવાવ રોડ પર આવેલ ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાંથી છેલ્લા 3 વર્ષથી આ ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. આરોપીઓએ ઓનલાઈન ક્લાસીસના નામે ભાડા કરારની વાત કરીને અંદરથી છેતરપિંડીનો ધંધો ચલાવ્યો. માહિતી મુજબ વિદેશોમાં લોન આપવાની લાલચ આપી લોકોને ડોલરોમાં છેતરવામાં આવતા તે રકમને ભારતીય ચલણમાં કન્વર્ટ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. એસએમસીની ટીમે 15 કલાકથી વધુ સમય સુધી દરોડાની કાર્યવાહી કરી. દરોડા દરમિયાન 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતના મુદ્દામાલ જપ્ત કરી સાથે જ એક મોંઘી કાર પણ કબજે કરી લેવામાં આવી. આ મામલે 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના આરોપીઓ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અન્ય સંડોવાયેલા સાગીરતોની શોધખોળ અને તપાસ ચાલુ છે. ઇન્ટરનેશનલ કોલ સેન્ટર વિદેશોમાં કરોડો રૂપિયાની છેતરપિંડી સાથે જોડાયેલા હોવાની આશંકા છે. આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. એસએમસીની આગળની તપાસમાં આવનારા દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. તો આપણે જણાવી દઈએ કે જ્યારે ઈડરમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી કોલ સેન્ટર ઝડપાઈ ગયું છે અને આ કોલ સેન્ટરની અંદર તમામ ગેરકાયદેસરના કામો ચાલી રહ્યા હતા, છેતરપિંડીના કામો ચાલી રહ્યા હતા. ક્લાસીસના નામે ભાડા કરાર કરીને અંદરથી છેતરપિંડીનો ધંધો ચલાવાઈ રહ્યો હતો. વિદેશમાં લોન આપવાની લાલચ આપીને લોકોને ડોલરોમાં ઠગવામાં આવતા હતા. રકમને ભારતીય ચલણોમાં કન્વર્ટ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીઓ કરવામાં આવતી હોવાની શક્યતા હતી. અને એસએમસીની ટીમે 15 કલાકથી વધુ સમય સુધી દરોડાની કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ, 3 રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતના મુદ્દામાલ જપ્ત કરી લીધા છે. એક મોંઘી કાર પણ છે અને સાથે 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના આરોપીઓ અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો એક ખાસ બાબત એ પણ છે કે ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પણ હતા ત્યાંના અને તેમના કોમ્પ્લેક્સમાં આ ધંધો ચાલી રહ્યો હતો. વિદેશી લોનના નામે કરોડો રૂપિયાની ઉચપાત અને તેનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. એસએમસીની સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી છે. તો આપણે જણાવી દઈએ કે તો આગળ